આપણે થાળીમાં લઈ લીધી છે ખીચડી અને ગુવારનું શાક. આમ તો આપણે પરમ દિવસે જ ગુવારનું શાક ખાધું હતું, પણ આજ માર્કેટમાં રખડતા રખડતા આપણે મસ્ત આવો જાડો ચડાવ ગુવાર મળી ગયો. એકલા ગુવારનું શાક. તો ગુવાર કાપી લીધો છે અને લસણને ફોલીને શું કહેવાય થોડુંક પીસી નાખ્યું છે. તો આ આપણું મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દઈએ પહેલાં આપણે રાઈ. હવે આમાં નાખશું થોડું અમથું જીરું. તો આ આપણા રાઈ જીરું ફૂટી ગયા. હવે એમાં નાખી દઈશું આપણે આપણું લસણ. તો આ આપણું લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે એમાં નાખી દઈએ આપણે આપણો ગુવાર. તો હવે આપણે આમાં હળદરને મીઠું નાખી દીધું છે અને આપણે કરી લઈશું મિક્સ અને થોડીક વાર આવી રીતના તેલમાં એને પકાવી લઈશું. તો હવે આમાં આપણે લાલ મરચું, ધાણા જીરું અને થોડોક ગરમ મસાલો નાખી દીધો છે. આને મિક્સ કરી લઈએ અને એના પછી આમાં નાખી દઈએ પાણી. તો આ મસાલા મિક્સ કરી નાખ્યા છે અને હવે એમાં આપણે થોડો ગોળ પણ નાખી દીધો છે. હવે આને થોડી વાર ઢાંકીને પકાવી નાખીએ. તો આ મસ્ત મજાનું આપણું ગવારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને ખાશું આપણે ખીચડી યારે. આ આપણે થાળીમાં લઈ લીધી છે ખીચડી અને ગુવારનું શાક.